કે તમારા પૂર્વજો ખેતરમાં કામ કરીને મરી ગયા, તમે તો હંગવા જાવ તો બુલેટ સિવાય તો હંગવા નહીં જતા. મારા હાર્યો આ જે તમે લેણા કર્યા છે એને ભરો ને બુલેટના શોખ દેવા દો, નહીંતર માણસો જાની જાલીને મારશે. એના માટે મારે ખાસ વરસાદમાં જ જરૂર છે. વરસાદ પછી શિયાળો એ આપણો ફેવરેટ છે. તમારું શું ફેવરેટ છે મોમેન્ટ કરજો. જોઈ શકો છો આજે અમે આવી ગયા છીએ બહાર. પવન એટલો મસ્ત છે ને, સરસ ટાટો ટાટો જો બધે હરિયાળી હરિયાળી જ છે. આપણી ખાસ કઈ આપણે આજ જાપ ગયા, જાપ જે આજ કામ હતું કામ ભૂલ જઈને આપણે આવી ગયા છીએ ઘરે. એવો ડેટ આવે છે ને એની વાત મેં લીધો યાર, કારણ 900 સાક્ષી અને મોટા મોટો મહાવીર હોય ને, એ મોટા મોટો મહાવીર ગમે એટલું કમાવશો ને એટલું અહીં જવાનું. વાત નથી કહેવાની કે જ્યારે ચકલી જંદી વાત સાંભળજો, ફોકસ કરજો મારું ટેલેન્ટ બરોબર. એટલી વાત નહીં કહેવાની કે ચકલી જ્યારે જીવતી હોય ને ત્યારે ચીડીઓને ખાય છે, અને જ્યારે ચકલી મરે ને ત્યારે એ ચીડીઓ એને ખાય છે. ખાલી સમય સમયને માન દેવાનું છે. આ કશું નથી, ખાલી સમય એટલો બલવાન છે ને એની વાત જવા દો. સમય હર કોઈનો બદલી જશે અને હર કોઈનો પણ ના બદલે. સમય સમયને માન દેવતા શીખશો ને કોઈ દાડો દુઃખી નહીં થાવ, એટલું યાદ રાખજો. ભલે આજ ગમે એટલા પણ તમે અમીર હો, તમને માતાને ભગવાનને કઈ વાતની કમી ના નહીં કહેવાય, તોય છતાં તમે ભગવાનને માતાને પગે લાગો ને અને તમે તમારું કામ છૂટો ને, કામ 110% થઈ જાય. એટલો મારો ડેટ ઉપર છે, કારણ કે પિયાવાળા તમને બનાવ્યા કે નહીં ભગવાન માતાજી. તમને સારો જન્મ સારા ખાનદાનમાં કેને આપ્યો ભગવાન માતાજી. તો બીજા કોઈનું સાચું જોવા, કોઈના સામું કોઈને જોવાનું આવે જ નહીં. તમે જે કરતા હોય કરો યાર. તમને કઈ વાતનો પ્રોબ્લેમ છે કે કોઈ શખ્સો આવે અને મને ડરાવે? એવું તો જિંદગીમાં નહીં થાય. એક વાત માની લેવાની દોસ્ત, ગમે એટલું રૂપિયાવાળું હોય ને એને જોઈને રડવું, ગમે એટલો અમીર માણસ હોય ને એને જોઈને હસવું નહીં. એ આપણા મગજમાં અને આપણા પેટમાં મારી લેજો. જો જિંદગીમાં તમે દુઃખી થાવ તો એમ સમજો કે આ ભાઈ વિડીયો બનાવતો તો આટલું કરો, પણ આવું ખોટું બોલતું. સારું, ચલો, જય શ્રી રામ, જય